આજે 25 એપ્રિલ 2025 શુક્રવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ ડીસા દરગાહ હઝરત ભાઈજાન બાવાના કેમ્પસમાં આંગણમાં જમા થઈને જુમાની નમાઝ પછી જે પહેલગામ અટેકમાં જે નિર્દોષો માર્યા ગયા એમને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદનો વિરોધ નોંધાવ્યો અને ગવર્મેન્ટને અપીલ કરીએ છીએ કે સમસ્ત મુસ્લિમ સમાજ આખા દેશનું તમારી સાથે છે. તમે નિર્દોષોને ન્યાય અપાવો અને આ જે લા ઇલાહા ઇલ્લલ્લાહની બુનિયાદ પર જે મારે છે એમનો તાલ્લુક યઝીદ જોડે છે અને જે લા ઇલાહા ઇલ્લલ્લાહની બુનિયાદ ઉપર બચાવે છે જે આદિલ હુસૈન એનો તાલ્લુક હુસૈન જોડે છે અને અમે બધા હુસૈનીઓ જુલ્મના ખિલાફ છીએ. ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, જે પણ જુલ્મ કરે છે અમે એના ખિલાફ છીએ અને ન્યાય, અમન, પ્રેમ અને મોહબ્બત આમ થાય એ માટે દુઆઓ કરીએ છીએ અને સમસ્ત મુસ્લિમ સમાજ અપીલ કરે છે કે નિર્દોષોને જે રીતે જેમને મારવામાં આવ્યા એમના પરિવારજનોને મોટી મદદ કરવામાં આવે, સરકારી નોકરી આપવામાં આવે અને એમને ન્યાય મળે એની કાર્યવાહી તરત કરવામાં આવે.